ભક્તો વારંવાર કહું છું, પ્રભુમાં પ્રેમ કરજો, ભગવાનમાં પ્રેમ કરશો. કશું જ ન આવડે, કાંઈ ન આવડે. ભક્તો પ્રેમ કરવાને માટે કદાચ શાસ્ત્ર ભણ્યા હોવ તોય ભલે, ન ભણ્યા હોવ તોય ભલે, અભણ હોવ તોય ભલે, ભણેલા હોવ તોય ભલે. ભક્તો પ્રેમને વિદ્વત્તાની સાથે કોઈ મતલબ નથી. પ્રેમને અમીરાઈની સાથે કોઈ મતલબ નથી. પ્રેમને બુદ્ધિની સાથે કોઈ મતલબ નથી. બસ પરમાત્માની પાસે બેસી પ્રભુ નિરખતા રહેજો, આજીજી કરતા રહેજો, કાલાવાલા કરતા રહેજો. કૃપાનાથ, ગમે તેવો તોય તારો છું માલિક, ગમે તેવો તોય તારો છું. તું મને નહીં સંભાળ તો કોણ સંભાળશે માલિક? મને સંભાળી લે કૃપાનાથ. બસ પ્રભુને કાલાવાલા કરતા રહેજો. ભક્તો નિત્ય કાલાવાલા કરતા કરતા હું તો એમ કહું, તમને સાચો પ્રેમ નો પ્રગટે તો ડ્રામા કરજો છેલ્લી, બાકી પ્રેમનો ડ્રામા કરશો. ડ્રામા કરતા કરતા ભક્તો એક દાડો સનાતન સત્ય પ્રેમનું પ્રાગટ્ય થઈ જશે. બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જશે. ડ્રામા તોય પ્રેમનો ને, ડ્રામા તોય પ્રેમનો ને. સાચું કહું છું, ન આવડે તો ડ્રામા કરશો. એક બહુ અદભુત પ્રસંગ સનાતન સત્ય તમને કહું. ભક્તો ધાંગધ્રા નરેશ ખૂબ સારા ભગવદી રાજા હતા. એના રાજમાં એકવાર એક ચોરે બહુ મોટી ચોરી કરી. સિપાહીને પકડીને રાજમાં લઈ જતા હતા, રાજાની પાસે હાજર કરવાના હતા. પેલા ચોરે એમ કીધું, તમારે મને રાજાની પાસે હાજર કરવો, પણ 2 મિનિટ 5 મિનિટ મને જરાક મારે ઘેરે જવા દો, કારણ કે આજ મારું ઘર છે, બાજુમાં જ પ્રસાર થયા. પેલા સિપાહી કે ના, તને જવા ન દેવાય. તારા જેવો રીઢો ગુનેગાર હાથમાંથી જાય પછી હાથમાં ફરી વાર માંડ પકડાનો છે. પેલો ચોર કે તમ તારે એક કામ કરો, તમે એક જ દરવાજો છે, દરવાજે ઉભા રહો, મને ઓરડા અંદર જવા દો, બસ થોડી વાર મને ઓરડામાં જવા દો, 5 મિનિટ પરમિશન માંગુ છું. આ બનેલી સત્ય ઘટના. ભક્તો સિપાહીઓ માન્યા છે, ચોરને ઓરડામાં જવા દીધો. ચોર ઓરડામાં ગયો, અંદર જઈ આખા શરીર ભભૂતિ લગાડી અને ક્યાંકથી સાધુને મારીને કપડા લઈ આવ્યો હશે, સાધુનો વેશ ધારણ કર્યો. 5-10 મિનિટ બહાર આવ્યો. પેલા સિપાહી કે તું સાધુ થઈ ગયો, આ શા માટે ભગવા કાઢો પહેર્યા? એ તમારે કઈ જોવાનું નથી, મારે શું પડ્યું તો મારે જોવાનું. મેં ગુનો કર્યો છે, તમારે મને પકડી જવાની છોટ હોય. મારે શું પહેરવું એ કઈ તમારે કહેવાનું મને યોગ્ય લાગ્યું, આ તો આ પહેર્યો. અને ચોરને લઈને સિપાહીઓ રાજાની પાસે લાવ્યા છે, ધાંગધ્રા નરેશની પાસે લાવ્યા. રાજાના મોઢામાં શબ્દ નીકળ્યા, આ સાધુ મહાત્માને ક્યાં પકડી આવ્યા તમે? સાધુને કેમ લઈ આવ્યા? અરે નામદાર, આ સાધુ નથી, રીઢો ગુનેગાર ચોર છે, એટલે એને પકડી લાવ્યા છે. અને એ વખતે રાજાના મોઢામાં શબ્દ નીકળ્યા, ભલે રીઢો ગુનેગાર ચોર હોય પણ અત્યારે સાધુના વેશમાં છે, માટે એને સજા કરવા માંગતો નથી, એનું નિર્દોષ છોડી દઉં છું. અને આટલા શબ્દ સાંભળતાની સાથે ભક્તો ડ્રામા કર્યો હતો, સાધુ થવાનો ડ્રામા કર્યો હતો. એના હૃદયમાં લાગી આવ્યું, મેં ખોટે ખોટો ડ્રેસ જો ધારણ કર્યો તોય આ સજામાંથી જો મુક્ત થઈ જતો હોવ તો સાચે સાચો સાધુ થઈ જાઓ ને, તો જન્મ મરણની કેદમાંથી પણ મુક્ત થઈ જાઓ. અને ઇતિહાસને નોંધ લેવી પડી, એ ચોર સરેને માટે સાધુ બની ગયો, હરિનું ભજન કરી, ઈશ્વરનું ભજન કરીને પરમાત્માના ધામને પામી ગયો. ભક્તો સાચો પ્રેમ ન પ્રગટી શકે તો ડ્રામાય કરજો, પરમાત્માની પાસે ડ્રામાય કરજો, ક્યારેક સાચો પ્રેમ પ્રગટી જશે, બેડો પાર થઈ જશે.